અધ્યાય 3 શ્લોક 16 જે વ્યક્તિ આ રીતે ફરતા ચક્રને અનુસરતો નથી તેનું જીવન પાપથી ભરેલું છે અને તે ઇન્દ્રિયો માં જ આનંદ માને છે. હે પૃથાપુત્ર, આવો વ્યક્તિ વ્યર્થનું જીવન જીવે છે. ભગવાન કૃષ્ણ આ સત્ય વિશે ખૂબ જ ભારપૂર્વક કહે છે. આ ચક્ર એટલે સૃષ્ટિમાં એક બીજા સાથેના સંબંધોનું ચક્ર બ્રહ્માંડની શરૂઆતથી જ સ્થાપિત થયેલું છે. સમગ્ર સૃષ્ટિ આ ચક્રના સુગમ સંચાલનમાં પોતાનું યોગદાન આપે છે. સમગ્ર સૃષ્ટિમાં સૂર્ય, ચંદ્ર, મૂંગા જીવો, વનસ્પતિ વગેરે બધાનો સમાવેશ થાય છે, જે યજ્ઞના નિયમનું નિસ્વાર્થપણે પાલન કરે છે. મનુષ્ય એકમાત્ર એવો જીવ છે જેને ઈચ્છાશક્તિની સ્વતંત્રતા મળી છે. જ્યારે કોઈ વ્યક્તિનો અહંકાર પોતાના ભૌતિક શરીરની ઓળખ સાથે રીતે જોડાયેલો હોય છે, ત્યારે તે પોતાના બધા કર્મ ફક્ત પોતાના માટે જ કરે છે અને તેથી એ વ્યક્તિ ચક્રના સુગમ પરિભ્રમણમાં ખલેલ પહોંચાડે છે. એના આવા કર્મનું મૂળ કારણ છે ઇન્દ્રિય વિષયો સાથે જોડાયેલી તેની તીવ્ર ઈચ્છાઓ. ભગવાન કહે છે કે આવી વ્યક્તિ વ્યર્થ અને પાપથી ભર્યું જીવન જીવે છે, કારણ કે આવી વ્યક્તિ પ્રકૃતિના રક્ષણની ચિંતા કર્યા વિના ફક્ત પોતાના ઇન્દ્રિય આનંદમાં જ આનંદિત હોય છે અને એના જીવનનું ફક્ત આ જ લક્ષ્ય હોય છે.